રાજ્યમાં હવામાન વિભાગે કમોસમી વરસાદનું એલર્ટ જારી કર્યું છે। 4 એપ્રિલ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ। હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર 2 અલગ અલગ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે। તેના પ્રભાવથી ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સંભાવના વધુ છે। તે ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 1 से लेकर 4 अप्रैल तक इक्का दुक्का स्थानों में हल्का बारिश के साथ आंधी और बिजली गिरने का संभावना रहेगा। इसमें जो तेज़ हवा की गति 30 से 40 किलोमीटर प्रति घंटा रहने का भी संभावना रहेगा। 1 तारीख को जो फर्स्ट आज के लिए जो हमारा डिस्ट्रिक्ट दिया गया है कच्छ, द्वारका, बनासकांठा और पाटन के लिए दिया गया है। और जो 2 अप्रैल इसमें उत्तर गुजरात में जो डिस्ट्रिक्ट बनासकांठा, साबरकांठा, पाटन, મહેસાણા और दाहोद के लिए दिया गया है। સુરતમાં ગેરકાયદેસર રીતે ગેસની બોટલો વેચાવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ખુલ્લા મેદાનની અંદર આ ગેસની બોટલ વેચાતી હોવાથી પોલીસે તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી કરી છે। સુરતના સચિન વિસ્તારમાં ગેસની બોટલોનું ગેરકાયદે વેચાણ ચાલી રહ્યું હોવાનો ખુલાસો થયો છે। માહિતી મુજબ ખુલ્લા મેદાનમાં શ્રમિકોને 5 કિલો ગેસના બોટલો વેચવામાં આવી રહ્યા હતા। આ દરમિયાન મોટી સંખ્યામાં શ્રમિકો ગેસના બોટલો લેવા માટે લાઇનમાં ઊભા જોવા મળ્યા હતા। જો કે આ ગેસ સિલિન્ડરો માટે નક્કી કરેલા કિંમત કરતાં વધુ રકમ વસૂલવામાં આવતી હોવાના પણ આક્ષેપો સામે આવ્યા છે। ઘટનાની જાણ થતાં સચિન પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે ટેમ્પો જપ્ત કર્યો છે અને 2 લોકોની અટકાયત કરી છે, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે, જેને ઝડપી પાડવા પોલીસે શોધખોળ હાથ ધરી છે। સુરતની આ ઘટના ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ થતી હોય જેથી પોલીસે કાર્યવાહી કરી છે, ત્યારે ફરાર આરોપી ક્યારે ઝડપાય છે તે હવે જોવું રહ્યું। જૂનાગઢથી કેરી રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। ગીરની શાન ગણાતી કેસર કેરીની વિધિવત આવક માર્કેટમાં શરૂ થઈ ગઈ છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આ સિઝનની શરૂઆત સાથે અત્યાર સુધીમાં લગભગ 3200 બોક્સ કેસર કેરીની આવક નોંધાઈ છે। શરૂઆતમાં ઓછી આવકના કારણે ભાવ આસમાને પહોંચ્યા હતા, પરંતુ આવક વધતા હવે ભાવ 1000 થી 1700 સુધી સ્થિર થઈ રહ્યા છે। આ વર્ષે માવઠા અને કુદરતી આફતોના કારણે કેરીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીએ ઉત્પાદન લગભગ અડધું થઈ ગયું છે। હવામાનના પલટાથી નાની કેરીઓ ખરી પડતા ખેડૂતો અને ઇજારદારોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। ખર્ચ સામે યોગ્ય વળતર ન મળતા ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। એક તરફ કેરી રસિકો માટે મીઠા સમાચાર છે, તો બીજી તરફ ખેડૂતો માટે પડકારજનક સ્થિતિનું નિર્માણ થયું છે। હવે સરકાર રાહત આપે છે કે નહીં તે મહત્વનું રહેશે। નર્મદા જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે। આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે તેમના કાર્યકરો પર ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે। નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ પોલીસ અને સરકાર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે। તેમણે જણાવ્યું છે કે તેમના પક્ષના કાર્યકરો પર અંદાજિત 35 જેટલા ખોટા કેસો કરવામાં આવ્યા છે। ચૈતર વસાવાનો આરોપ છે કે આ કાર્યવાહી સરકારના ઇશારે કરવામાં આવી રહી છે। તેમણે વધુમાં કહ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકીય દબાણ ઊભું કરવા માટે આ રીતે કેસો કરવામાં આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીએ આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। બીજી તરફ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલી રહ્યું હોવાનું જાણવામાં આવ્યું છે। આક્ષેપો અને પ્રત્યાક્ષેપો વચ્ચે રાજકીય માહોલ વધુ તંગ બન્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા થયેલા ગંભીર આક્ષેપો રાજકીય ચર્ચાઓને વધુ તેજ બનાવે છે, ત્યારે આ મામલે આગળ શું ખુલાસો થાય છે તે જોવાનું રહેશે। રાજકોટ શહેર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાતા રાજકીય રસાકસીઓ પણ તેજ બની છે। ગઈકાલે રાજીનામું આપનારા પૂર્વ વોર્ડ પ્રમુખ આજે દાવેદારી કરવા માટે પહોંચતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે। રાજકોટમાં ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન એક રસપ્રદ રાજકીય પરિસ્થિતિ સામે આવી છે। વોર્ડ નંબર 14ના પૂર્વ વોર્ડ પ્રમુખ રાજેશભાઈએ ગઈકાલે જ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું। રાજીનામું આપ્યા બાદ પ્રદેશ પ્રમુખને પત્ર લખીને પોતાની અવગણના થતી હોવાનો આક્ષેપ કર્યો હતો। જો કે હવે તે જ રાજેશભાઈ ફરી ટિકિટ માટે દાવેદારી નોંધાવવા મેદાનમાં ઉતર્યા છે। આજે તેઓ પોતાના સમર્થકો સાથે કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને ફોર્મ ભરીને ટિકિટની માંગ કરી હતી। તેમના પગલાએ સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ જગાવી છે। શહેરમાં ભાજપની અંદર ચાલી રહેલી આ હલચલ સ્થાનિક રાજકારણની અંદર અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગરમાવો વધારતી જોવા મળી રહી છે।
રાજીનામા બાદ ફરીથી દાવેદારી કરવાની આ ઘટનાને લઈને ભાજપની આંતરિક રાજનીતિને લઈને અનેક પ્રશ્નો ઉભા કરે છે. હવે જોવાનું એ રહેશે કે હાઈકમાન્ડ આ મામલે શું નિર્ણય લે છે. સુરતમાં ગેરકાયદેસર રીતે ગેસની બોટલો વેચાવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખુલ્લા મેદાનની અંદર આ ગેસની બોટલ વેચાતી હોવાથી પોલીસે તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી કરી છે. સુરતના સચિન વિસ્તારમાં ગેસની બોટલોનું ગેરકાયદે વેચાણ ચાલી રહ્યું હોવાનો ખુલાસો થયો છે. માહિતી મુજબ ખુલ્લા મેદાનમાં શ્રમિકોને 5 કિલો ગેસના બોટલો વેચવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં શ્રમિકો ગેસના બોટલો લેવા માટે લાઇનમાં ઊભા જોવા મળ્યા હતા. જો કે આ ગેસ સિલિન્ડરો માટે નક્કી કરેલા કિંમત કરતાં વધુ રકમ વસૂલવામાં આવતી હોવાના પણ આક્ષેપો સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં સચિન પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ટેમ્પો જપ્ત કર્યો છે અને 2 લોકોની અટકાયત કરી છે, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે, જેને ઝડપી પાડવા પોલીસે શોધખોળ હાથ ધરી છે. સુરતની આ ઘટના ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ થતી હોય જેથી પોલીસે કાર્યવાહી કરી છે, ત્યારે ફરાર આરોપી ક્યારે ઝડપાય છે તે હવે જોવું રહ્યું. ભાવનગર સરકારી હોસ્પિટલમાં આરોગ્ય વ્યવસ્થાને લઈ ગંભીર સવાલો ઊભા થયા છે. દર્દીઓને આપવામાં આવેલ ભોજનમાંથી ઈયળ મળી આવતા ભારે હોબાળો મચ્યો. ભાવનગર સરકારી હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. માહિતી મુજબ એક દર્દીને આપવામાં આવેલ ભોજનમાં ઈયળ મળી આવતા દર્દીઓ અને તેમના સગાઓમાં ભારે રોષ ફેલાયો હતો અને હોસ્પિટલમાં હોબાળો મચ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તંત્રએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. રસોડા વિભાગમાંથી ભોજનના નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેમાં શાક અને ભાતના નમૂનાઓ સીલ કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન રસોડામાંથી આશરે 4 કિલો ધાણા જીરું અખાદ્ય હાલતમાં મળ્યું હોવાની માહિતી સામે આવી છે. નોંધનીય છે કે આ ભોજન દર્દીઓ તેમજ તેમના સગાઓને પીરસવામાં આવે છે. હાલ તંત્ર દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. દર્દીઓના આરોગ્ય સાથે જોડાયેલી આ ગંભીર બેદરકારી ખૂબ જ ચિંતાજનક છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તપાસ બાદ તંત્ર આ મામલે કેવી કડક કાર્યવાહી કરે છે. મોરબી ટાઇલ્સ ઉદ્યોગનું 1 મહિનાનું મિની વેકેશન જાહેર કરાયું. સતત ગેસના ભાવ વધારાને લઈ નિર્ણય લેવાયો. મોરબીના વોલ ટાઇલ્સ કારખાનાઓ 1 મે સુધી સંપૂર્ણ રીતે બંધ રહેશે. ઉદ્યોગકારોનું કહેવું છે કે ગેસના દરોમાં સતત વધારો થવાથી ઉત્પાદન ખર્ચમાં ભારે ઉછાળો આવ્યો છે, જેના કારણે વ્યવસાય ચલાવવો મુશ્કેલ બન્યો છે. મોરબી જે દેશોના સૌથી મોટા સિરામિક હબ તરીકે ઓળખાય છે, ત્યાં હજારો મજૂરો અને નાના વેપારીઓ આ ઉદ્યોગ પર આધારિત છે. કારખાનાઓ બંધ રહેતા રોજગારી પર પણ અસર પડશે. સિરામિક એસોસિએશને રાજ્ય સરકાર સમક્ષ વેટમાં રાહત આપવાની માંગ કરી છે, જેથી ઉદ્યોગને ફરીથી ગતિ મળી શકે. જો સરકાર તરફથી સહાય નહીં મળે તો ઉદ્યોગને લાંબા ગાળે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ મોરબીના ઉદ્યોગકારો રાજ્ય સરકાર પાસે વેટમાં ભાવ ઘટાડાની આશા રાખી રહ્યા છે. જો ભાવ ઘટે તો ફરી સિરામિક ઉદ્યોગ પાટા પર ચડી શકે તેમને અને મદદરૂપ થઈ શકે તેમ છે. જામનગર મહાનગરપાલિકાના તંત્રની બેદરકારી ફરી એક વખત સામે આવી છે. વેકેશન શરૂ થતાં જ શહેરનો સ્વિમિંગ પુલ બંધ કરી દેવામાં આવતા નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો. જામનગર કોર્પોરેશનના સ્પોર્ટ કોમ્પ્લેક્સનો સ્વિમિંગ પુલ ફરી એકવાર સમયસર ઉપલબ્ધ નથી રહ્યો. માહિતી અનુસાર ગત મહિનાઓમાં મેન્ટેનન્સ પૂર્ણ થયા બાદ ઠંડીના સમયમાં પણ સ્વિમિંગ પુલ સ્પર્ધાઓ યોજાઈ હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડ ભરતી માટે પુલનો ઉપયોગ કરીને ફેબ્રુઆરીમાં પુલ ખાલી કરી દેવામાં આવ્યો હતો. હવે જયપુરથી ખાસ પંપ મંગાવીને ફરી પાણી ભરવાની પ્રક્રિયા શરૂ કરાશે અને આ માસમાં પુલ શરૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે. પરંતુ પ્રશ્ન એ જ છે કે દર વર્ષે મેન્ટેનન્સ માટે યોગ્ય સમય હોવા છતાં વેકેશન દરમિયાન જ પુલ કેમ બંધ રાખવામાં આવે છે. ગત વર્ષે પણ માર્ચ એપ્રિલ દરમિયાન પુલ બંધ રાખવામાં આવ્યો હતો અને મે મહિનામાં શરૂ થયો હતો. આ વર્ષે પણ એ સ્થિતિ સર્જાઈ છે. પરિણામે શહેરના બાળકો અને યુવાનોને સ્વિમિંગ શીખવાની અને પ્રેક્ટિસ કરવાની તક મળતી નથી. લાગે છે કે તંત્રની આયોજન ક્ષમતામાં ખામીના કારણે નાગરિકોને દર વર્ષે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર શીખ લઈને સમયસર સુવિધા ઉપલબ્ધ કરાવે છે કે નહીં. ગુજરાત યુનિવર્સિટીની નવી બિલ્ડિંગ ફરી એક વખત વિવાદમાં આવી છે. બિલ્ડિંગમાં બેઝમેન્ટ ન હોવાના મુદ્દે વિદ્યાર્થી સંગઠનોએ સવાલ ઉઠાવ્યા. ગુજરાત યુનિવર્સિટીની નવી ઇમારતના નિર્માણમાં ગંભીર ખામીઓ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ખાસ કરીને બેઝમેન્ટ ન બનાવવા પાર્કિંગ અને સ્ટોરેજ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ સર્જાયો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ પ્રકારની બેદરકારીથી રોજિંદા ઉપયોગમાં મોટી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. વિદ્યાર્થી સંગઠન NSUIએ આ મુદ્દે તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
એમનું કહેવું છે કે ક્લાસરૂમ પ્લાનિંગમાં પણ ગંભીર ખામીઓ છે, જેના કારણે વિદ્યાર્થીઓને યોગ્ય શૈક્ષણિક વાતાવરણ મળતું નથી. ટેક્સ દાતાના પૈસાનો બગાડ થયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. NSUIએ સમગ્ર મામલે સ્વતંત્ર તપાસની માંગ કરી છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની પણ માંગણી કરવામાં આવી. હવે પ્રશ્ન એ છે કે યુનિવર્સિટી તંત્ર આ ગંભીર આક્ષેપો બદલ બેદરકારી સ્વીકારે છે કે નહીં, સાથે જ વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા આપવામાં તંત્ર કેટલી સરળતા દાખવે છે તે જોવું મહત્વનું છે. સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ દ્વારા રાજકોટ ખાતે એક કાર્યક્રમમાં હાથી પ્લસ કોમ્પોઝિટ સિમેન્ટ લોન્ચ કરવામાં આવી છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર MS ગિલોત્રા અને માર્કેટિંગ હેડ રણધીર સિંહે આ નવા વેરિયન્ટને માર્કેટમાં ઉતારવામાં આવ્યું છે. વર્ષ 1956થી બાંધકામ ક્ષેત્રે વિશ્વાસનું પ્રતીક બનેલી હાથી બ્રાન્ડ હવે હાથી પ્લસ સાથે નવી ઓળખ ઊભી કરશે. આ સિમેન્ટને ખાસ કરીને લાંબા ગાળાની મજબૂતી માટે એન્જિનિયર કરવામાં આવી છે, જે બાંધકામને ભેજ, ક્ષાર અને કેમિકલ સાથે રક્ષણ આપી સળિયાને કાટથી બચાવશે. ઓલ એપ્લિકેશન્સ સિમેન્ટ હોવાથી તે દરેક પ્રકારના બાંધકામ માટે ઉપયોગી અને પર્યાવરણને અનુકૂળ છે. આ પ્રસંગે કંપની દ્વારા એક્સેલન્સ એવોર્ડ્સ 2024-25નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ચેનલ પાર્ટનર્સને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નવી પ્રોડક્ટ્સ અને આધુનિક ટેકનોલોજી સાથે SCL કંપની હવે સિમેન્ટ માર્કેટમાં નવી ગતિ લાવવા સજ્જ દેખાઈ રહી છે. પ્રદેશ પ્રભારી ગોપાલ રાયનું નિવેદન સામે આવ્યું છે. અવૈધ દારૂના અડ્ડાઓ પર મહિલાએ રેડ કરી હતી. પોલીસને રેડમાં લઈ જનાર મહિલા સામે જ કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ આરોપ લગાવ્યા છે કે આપનો ડર દેખાવા લાગ્યો છે. સુરેન્દ્રનગરમાં 29 કિલો અફીણ હવામાં ઉડી ગઈ. ભ્રષ્ટાચારના શાસન સામેની આ લડાઈ છે. ચૂંટણી મેદાનમાં આવો ડરવાનું શું કારણ છે? ઘોષિત ઉમેદવારોની પણ અટકાયત કરવામાં આવી છે. 162 કાર્યકર્તાઓ સામે પોલીસ કાર્યવાહી કરી છે. ये जो चुनाव आ रहा है, चुनाव में सरकार डर क्यों रही है? क्योंकि चुनाव में अभी वो पुलिस की कार्रवाई कर सकती है, लेकिन चुनाव में जनता मालिक होती है. उसकी एक बटन से सरकारें बनती हैं और बिगड़ती हैं. इसलिए ये सारा तांडव हो रहा है कि आम आदमी पार्टी का कैंडिडेट नॉमिनेशन न कर सके, आम आदमी पार्टी प्रचार न कर सके, आम आदमी पार्टी को जनता समर्थन दे करके किसानों के हक में अपना मतदान न कर सके. ये सारे षड्यंत्र को पूरे गुजरात के लोगों को मिल करके हमें फेल करना है. ये जो लड़ाई चल रही है, इस लड़ाई को लड़ना है और इस लड़ाई को जीतना है. તો આગળ વાત કરીએ તો મોરબીમાં સિરામિક ઉદ્યોગકાર પર હુમલાનો કેસ છે. જીવલેણ હુમલા બાદ એસપીને આવેદન આપવામાં આવ્યું છે. સિરામિક એસોસિએશન અને પાટીદારોએ આવેદન આપ્યું છે. આરોપી અજય લોરિયા સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. સટ્ટો, જુગાર, હની ટ્રેપ જેવી પ્રવૃત્તિઓ કરતાનો આક્ષેપ પણ છે. તો અજય લોરિયાની કાળી કરતૂત સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી. કે અમે જ આ બાવળને આંબો જાણીને પાણી પાઈને મોટું કર્યું છે, પરંતુ હવે એને અહીંથી ઉખેડી ફેંકવાની ગુંડાગીરી એની નાબૂદ કરવાનો સમય આવ્યો છે. આ સાધુના વેશમાં એ શેતાન છે. રાષ્ટ્રભક્તિના નામમાં દેશદ્રોહી જેવી પ્રવૃત્તિઓ કરે છે. તમામ મોરબીની જિલ્લાની આજુબાજુમાં થતા 2 નંબરના ધંધા જે કોઈ છે એમાં એમની પાર્ટનરશિપ છે. સત્તાનો દુરુપયોગ કરી નેતાઓ સાથેના ફોટા અને અધિકારીઓ સાથેના કનેક્શન બતાવી અને જે રીતે લોકોને ડરાવી ધમકાવીને પૈસા પડાવવાનો જે ધંધો કરે છે એ બંધ કરાવવાનો છે. આને કેટલાય લોકોની જમીનો વેચાવી છે, કેટલાય પાટીદાર યુવાનોને સટોરો મારીને જિંદગી બરબાદ કરી છે, કેટલી બેન દીકરીઓના કિસ્સાઓ એવા અમારી સામે આવ્યા છે. આ બધા જ વિષયોમાં અજય લોરિયાનો બહુ મોટો હિસ્સો છે અને એમની જે કુંડળી છે ક્રાઇમની એ આજે એસપી સાહેબને આગેવાનો દ્વારા રજૂ કરવામાં આવી છે. તો આગળ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિરોધ પક્ષ કોંગ્રેસે આ ચૂંટણીને આવકારી છે અને જનતાને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું છે કે મહાનગરોમાં ભાજપના શાસનમાં માત્ર કૌભાંડો અને ગેરરીતિઓ જ થઈ છે. તો કોંગ્રેસે આ ચૂંટણીમાં તક્ષશિલા, અગ્નિકાંડ, હાટકેશ્વર બ્રિજ, કૌભાંડ અને
તાજેતરના ટીઆરપી ઝોન, અગ્નિકાંડ જેવા સંવેદનશીલ મુદ્દાઓને જનતાની અદાલતમાં લઈ જવાનો નિર્ણય કર્યો છે. મનીષ દોશીના મતે આ ઘટનાઓએ જનતાને ભારે હાલાકીમાં મૂકી છે અને લોકો હવે પરિવર્તન ઈચ્છે છે. મહત્વની વાત ઉમેદવારોની પસંદગીની છે, તો આ વખતે કોંગ્રેસે સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું હોય તેમ લાગે છે. મનીષ દોશીએ સ્પષ્ટ કહ્યું છે કે ઉમેદવારોની પસંદગી સ્થાનિક સ્તરેથી જ કરવામાં આવશે. તાલુકા, જિલ્લા અને મહાનગરપાલિકા પોતાની ચૂંટણી સમિતિઓ જ ઉમેદવારોના નામ નક્કી કરશે. જો ક્યાંય વધુ ઉમેદવારો હશે તો જ પેનલ બનાવીને પ્રદેશ નેતૃત્વ પાસે લાવવામાં આવશે. ગુજરાતમાં મહાનગરપાલિકાઓની અંદર બે રોકટોક ભ્રષ્ટાચાર, કમિશન, કટકી અને કૌભાંડ સાથે કમલમમાં જે કરોડો રૂપિયાના કાળા નાણાં ઠલવાય અને એના દ્વારા ગુજરાતના સામાન્ય નાગરિકોને જે લૂંટનો કારોબાર ચાલ્યો છે, જે રીતે હેરાન પરેશાન થયા છે, તે તમામ બાબતોનો હિસાબ માંગવાનો સમય છે. તો આગળ વાત કરીએ તો ભાવનગર સરકારી હોસ્પિટલમાં ઈયળવાળું ભોજન પીરસાયું. દર્દીને આપવામાં આવેલ ભોજનમાં ઈયળ નીકળતા હોબાળો થયો. ઈયળ નીકળ્યા બાદ તંત્રને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રસોડા વિભાગમાંથી ભોજનના નમૂના લેવામાં આવ્યા. શાક અને ભાતના નમૂના સીલ કરવામાં આવ્યા છે. 4 કિલો ધાણા જીરું પણ રસોડામાંથી અખાદ્ય મળી આવ્યું છે. દર્દીઓ અને તેના સગાને ભોજન પીરસવામાં આવે છે. જે ફૂડ પ્રિપેર કરેલું હોય, શાક છે, ભાત છે, એમાંથી નમૂના લીધેલા હોય છે. આમાં ધાણા જીરું છે એ એક્સપાયરી ડેટ વાળું નીકળ્યું છે, પડીકાઓ શું કહેશો? એ લગભગ 1-2 પડીકા 2025ના હશે, એટલે એ એક્સપાયર થયેલા એમાં બતાવે છે અને એને તરત નાશ કરવામાં આવ્યો છે. એમાં કંઈ આગળ કાર્યવાહી થશે કે નહીં? હા, એમાં જરૂર પડે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આજ રોજ અહીંયા કિચનની તપાસ કરતા મધર્સ કેર કોરિએન્ડર પાવડર એટલે કે ધાણા જીરું પાવડરના 500 ગ્રામના 8 પેકેટ એક્સપાયરી ડેટ ધરાવતા માલુમ પડેલ છે, જેનો સ્થળ પર જ પેકેટ તોડી અને નાશ કરેલ છે. તે મામલે હવે શું કાર્યવાહી થઈ શકે? હવે આપણે જે આજે 2 નમૂના લીધેલા છે તેને સરકારી પ્રયોગશાળામાં મોકલવામાં આવશે અને જો નમૂના પાસ થઈ જાય તો કંઈ વાંધો નહીં, અને જો નમૂના ફેલ થાય, સબસ્ટેન્ડર્ડ અથવા અનસેફ આવે તો એ મુજબની કોર્ટમાં એનો કેસ દાખલ કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લા પંચાયતની મિલકત જપ્તીનો ઓર્ડર છે. કોર્ટે જિલ્લા પંચાયતની મિલકત જપ્ત ઓર્ડર આપ્યો છે, તો 7 કર્મચારીઓના પગાર એરિયર્સનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. કુલ 75 લાખ રૂપિયાની રકમ બાકી છે. પંચાયતની મિલકતો થઈ શકે છે જપ્ત, તો તંત્રએ 24 કલાકનો સમય માંગ્યો. ત્યારે જિલ્લા પંચાયતે અમારી જૂની વર્ષોથી જિલ્લા પંચાયતમાં અમે સર્વિસ કરતા અને વચમાં અમારી નોકરી બ્રેક થઈ. એ નોકરી અમારી સળંગ કરવા માટે અમે કોર્ટમાં ગયેલ અને કોર્ટે અમને સળંગ નોકરી અને એનું એરિયસ ચૂકવવાનો હુકમ કર્યો અને એને એ હુકમમાં જિલ્લા પંચાયત જો ન ચૂકવે તો એની મિલકતની જપ્તી કરવી, એના માટે અમે આવેલા છે. 7 જણા કોર્ટમાં ગયેલ છે અને લમસમ લગભગ 75 લાખ રૂપિયા જેવી રકમ છે. તો જિલ્લા પંચાયત ડીડીઓ હસ્તકની જે મિલકત, વાહન, કોમ્પ્યુટર, પછી ખુરશી, ટેબલ, જે કબાટ, જે જિલ્લા પંચાયતની જપ્તી થઈ શકે એવી મિલકત હોય એવી જપ્તી કરવાની અમારી અરજ છે.